વડોદરા જિલ્લાના સાવલીમાં વહેલી સવારે કુદરતનો કહેર જોવા મળ્યો હતો. ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદ દરમિયાન આકાશી વીજળી ત્રાટકતા એક ગાયનું કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં સાવલી વિસ્તારમાં ભારી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન અચાનક આકાશી વીજળી એક ગાય પર પડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વીજળીનો પ્રહાર એટલો ભયાનક હતો કે ગાયના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને શોકનું વાતાવરણ સર્જ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક નગરપાલિકા તંત્રને જાણ કરી હતી. હાલ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી હતી કે સાવલી તાલુકામાં અને વડોદરા જિલ્લામાં મુશળધાર વરસાદ વાવાઝોડા સાથે કડાકા ભડાકા વીજળીના સાથે પડવાનો હતો. તેમાં આજે વહેલી સવારથી ખૂબ જ જોરથી પવન આવી રહ્યો હતો અને એમાં વરસાદનું જોર હતું વધારે. એમાં એક વીજળી અહીંયા અમારે સાવલીમાં સ્ટેશન વિસ્તાર પાસે એક ગાય હતી, એની ઉપર વીજળી પડવાથી ગાયના 2 ટુકડા થઈ ગયા છે. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.